હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં છે? તો આપણે પણ મજામાં છીએ. તો આજે આપણે આવેલા છે બાબા સાહેબ મટીયા કે આપણે આવ્યા છે રનિંગ કરવા. શું કેવું તુષારભાઈ? હા, રનિંગ કરવા. હા, તમે પણ આવી જાઓ. તુષારભાઈ કહે તમે પણ રનિંગ કરવા માટે આવો ને આ બધી આર્મી એકેડમી છે બધાના ફોર્મ ભરીને આવો એમ કહે છે. હા, નૈતિકભાઈ જુઓ તમે. અંગલો નૈતિકભાઈ કસરત કરી આવો બધે. હા, નૈતિકભાઈ કસરત કરે છે જુઓ. કરી રહ્યા છે ને ભાઈ સાયકલ લઈને આવ્યા કેમ કે એને જવાનું સ્કૂલમાં નિશાળા. કેટલા ભણા નૈતિકભાઈ? 9મું ભણે છે અને અમારે હારે આવે છે એટલે સારું કહે કે ભાઈ અમારે હારે થોડો મોટે આવે છે અથવારો માટે. તો આ બધી છે અમારી મઢીએ આ બધી વસ્તુ છે તો જોઈ શકો છો. તુષારભાઈ ડન કરાવે છે કેટલાક ડન કરીએ કે એ તો ખાલી ટીંગાય છે કેટલી વાર રહીએ કે જુઓ. અને આ છે આપણે બાબા સીતારામની મઢી તમે જોઈ શકો છો. આ મઢી છે આપણે બાબા સીતારામની અને આ બધું શેડ છે. કે ગમે બધું આખ્યાન બાખ્યાન હોય અથવા કંઈક ગમે મોટો પ્રોગ્રામ હોય તો શેડમાં બધું કરી શકે ને. આ તે જ આપણું અને આપણી મોટી કંઈ કવડી છે અને આપણું ગામ ભેજદ્રી છે. બધા મિત્રો આપણે આ વ્લોગ છે પહેલાં ઉતારેલો હોય એટલે બધા થોડું ઘણું તો પ્રોબ્લેમ થતા હોય બનાવો કેવી રીતના બનાવો શું બનાવો એ બધું. એટલે તમે કહો તો આપણે આગળ વધીએ કે તમારા બધા સપોર્ટ છે કેમ કે લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા મિત્રો. તમે જોઈ શકો છો તુષારભાઈ જુઓ તમે. અત્યારમાં વાગ્યા છે 7 ખાલી સવારના 7 વાગી જશે ને તુષારભાઈ કસરત કરે છે તમે જોઈ શકો છો. નૈતિકભાઈ જુઓ તમે. અને મિત્રો આ બધા જે અમારા ગામમાં જે બ્લોગર છે અથવા રીલ ઉતારે તે બધી અને આ વડલા હેઠે તો આ વડલે છે ને તેમનું લોકેશન છે. જેમ કે આ કૌશિકભાઈ છે પછી ભાલિયા સિદ્દીપ કરીને છે એ બધા જે છે કે પહેલાં બધું બાપાજીની મઢી આવતા કે એ બધા વડલાવાળો આ તમે જોઈ શકો છો. શું કહું તુષારભાઈ તમારું? અને તો ઓલો મોટો વાળો પણ એ વાઘડાવાળો એ બધા છે ને બધા બ્લોગર શૂટિંગ માટે બધા આવેલા આમાં લોકેશન સારું છે. ફેમસ થઈ ગયેલા માણસો છે એ જુઓ તમે. ટૂંક સમય આવડો પણ ફેમસ થાય તમારા બધા સાથ સપોર્ટથી તો તમે સાથ સપોર્ટ આપતા રહેજો. શું કહું તુષારભાઈ? લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. હાલો ભાઈ લાઈક સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા રહો. જલ્દીથી જઈ આવો તમે. તો મિત્રો આપણે હવે ભાગ્યા છીએ રનિંગ કરીને તમે જોઈ શકો છો. થાકી ગયા છીએ અને નૈતિકભાઈને નિશાળા લાવવાનું હોય ત્યાંથી જુઓ તમે લોકેશન જુઓ. હાવ અત્યારે હાવ અંધારું છે એટલે રિઝલ્ટ તો નહીં આવે. નૈતિકભાઈ પાછા બોટલ ભૂલી જાવ આપણે પાણીનો પીવાનું તે પાછા આવ્યા તમે જોઈ શકો છો. કેમ પાછું આવેલા? બોટલ ભૂલી જો. હવે બોટલ ભૂલી ગયા તમે જુઓ. એમ હું પાણી પીવું કાં ભાઈ? તો પાણી પીવા દો તારે? ના તો હું ખોટો લેવા આવ્યો હા. હાલો ભાઈ આપણે પાણી બધા પીને પછી નૈતિકભાઈ છૂટા કરી કેમ કે જવાનું હોય સારા હાથે એને સ્કૂલમાં ભણવા માટે. તો તે ભાઈ 9મું ભણે છે એટલે ભાઈ તેને વહેલી પાળી છે એટલે તે જાય એટલે તેને મોડું ન કરાવે તો પીને જવા દઈએ. તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આ સૂર્ય જે ઉગ્યો નથી ને આપણો ફોન થોડોક હલકા હોય એટલે આપણે આ રીતે આવશે નહીં કાતું છે ભાઈ. હા, ફોન નાનો પડે એટલે હવે રીતે નહોતા અંધારામાં એટલે તમે થોડું ટેન્શન ન લેતા આપણે ટૂંક સમયમાં મોટો ફોન લેવા જઈશું તમારા બધા સાથ સપોર્ટથી. જોઈ શકો છો આ સૂર્ય નથી ઉઈ ગયા તો આ છે આપણે રમતની મઢી. શરૂઆત થઈ છે મકાન બને છે મતલબ મંદિર બને છે એટલે પીગું છે મારું કામજી. તો ફાઇનલી મિત્રો તો હવે આપણે સૂર્ય ભગવાન ઉગી ગયા છે તમે જોઈ શકો છો. એટલે અમે હાલતા અડધા પીગ્યા છે. ક્યાં તું અડધા જ પીગા હજી તો. અને આ લોકેશન તમે જોઈ શકો 2 ટાવરની વચમાં સૂર્ય ભગવાનનું જોવો તમે. તો આપણે લગભગ 15 મિનિટ થઈ જાય ગામમાં પહોંચતા નહીં થઈ જાય. તો મિત્રો ફાઇનલ આપણે દુકાને પગી જશે અને આ છે આપણી દુકાન તમે જોઈ શકો છો. આ છે આપણું બક્કાનું સામેની દુકાન છે તે કૌશિકભાઈની તમે જોઈ શકો છો. આપણી પાછા બપોરે વાગ્યા છે 1 તમે જોઈ શકો છો. અને આજે આપણે મોટા ભાઈ ગયેલા છે આપણે મમ્મી પપ્પાને ઓલે કેમ કે અમે ચરણી પરું રહીએ છીએ વેદરી ગામ અને મારા મમ્મી પપ્પાને છે તે કુટવડા છે તે મારા મામા જમીન વાવે છે એટલે મારા ભાઈ ના ગયો છે બકાલો લેવા માટે. એટલું બકાલો આપણે અત્યારે હાજર છે અને આપણો મોટો ભાઈ ગયેલો છે બકાલો લેવા. તો ફાઇનલી મિત્રો આપણે બકાલો પાછી દીધું તમે જોઈ શકો છો. આવી રીતનું કંઈક આપણે બકાલાની દુકાન છે તમે જોઈ શકો છો. તો આપણે આવી રીતનું પાછી દીધું છે. તો હવે ઘરે જઈને મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને